વેપારી સાથે છેતરપિંડી આચરનાર તમિલનાડુના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને તમિલનાડુના શખ્સે નકલી બોગસ પેઢી ઉભી કરીને જીત્યો હતો વેપારીનો વિશ્વાસ. તો શિવમ ટ્રેડર્સ કંપનીના નામે 10 કરોડનો માલ મગાવ્યો હતો અને આરોપીએ આપેલા 2 કરોડના ચેક રિટર્ન થતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પોલીસે છેતરપિંડીમાં સંડોવાયેલા 3 આરોપીની ધરપકડ કરી હતી. કે ફરિયાદીશ્રીને તમિલનાડુના વેપારીએ પોતે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ કરી અને તમિલનાડુમાં પોતાનો બહુ જ મોટો વ્યાપાર છે એ રીતનો વિશ્વાસ આપી અને ફરિયાદી સાથે વાતચીત કરી અને ત્યાંથી કુલ 10 કરોડનો માલ પોતે આરોપીઓએ મંગાવી લીધેલો. ત્યારબાદ એમણે એડવાન્સ પેટે એના 2 કરોડના ચેક આપેલા હતા અને આ માલ મળી ગયા બાદ તમામ ચેક જે છે એ ચેક બાઉન્સ થઈ ગયેલ અને ત્યારબાદ ફરિયાદીને જાણવા મળેલ કે એમની સાથે પણ આ એક વિશ્વાસઘાત થઈ ગયો છે. જે અનુસંધાને આપણે ફરિયાદીની ફરિયાદ લઈ અને તાત્કાલિક ટીમ તમિલનાડુ રાજ્યમાં રવાના કરી જે તે સમયે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી ગણેશન ઉર્ફે મુરલીની પણ ધરપકડ કરવામાં આવેલ છે.